આજ તમે ગેડા ગયા હો, ગેડા હનુમાનજી મહારાજ નાળિયેરનો ઢગલ ગંજ પડ્યો છે. હું દર્શન કરી આવ્યો છું. મને આ બધા દેવજીભાઈ ને બધા મિત્રો લઈ ગયેલા ત્યાં, ટીપી સાહેબ ને બધા લઈ ગયેલા મને. ત્યાં હનુમાનજી મહારાજ છે હળાહળ કળયુગમાં. અહીંયા આવ્યા હોય કે લાઈવ જોતા હોય અને દર્શન કરવાની શું અહીંથી 10 કિલોમીટર થાય છે ગેડા હનુમાનજી સાહેબ. 5-10 નાળિયેરનો ઢગલો તમે ક્યાંક કરજો, વગર પલળે વગર વરસાદે નાળિયેર હળી જાય, એમાં ઊંધઈ લાગે, હળી જાય, જીવડા પડે. પણ અહીં વર્ષો પહેલાથી નાળિયેર ચડાવવામાં આવે છે. આખા નાળિયેરના ઘા કરે, ગંજના ગંજ ઢગલા પીડ્યા છે. અને અખતરો કરવા જોવા માટે જેસીબી થી અંદરથી નાળિયેર કાઢ્યા ને એ તાજે તાજા એવા ને ઊંધઈની કે હડાની જીવાતની તાકાત નથી કે એમાં પડી હગે એવા ગેડા હનુમાનજી મહારાજ નાળિયેરના ઢગલા પીડ્યા છે. એ હરદેવપુરી બાપુના ત્યાં નાળિયેરનો ઢગલો કરેલો છે. એ આજ પરંપરામાંથી, જે પરંપરામાં પ્રતિષ્ઠામાં હું અને તમે આજ મળ્યા છીએ, એ હરદેવપુરી બાપુ ગેડા ગયેલા, હનુમાનજીના દર્શન કર્યા, ત્યાંથી એક નાળિયેર ઉપાડ્યું. અને સંતોની તો ટેવ હોય કે કોકને ખવડાવવું, એટલે બાળકોને જોયા એટલે નાળિયેર ભાંગીને બધાને ખવડાવી દીધું. અને રાતે હુતા અને ગેડા હનુમાનજી મહારાજ સપનામાં આવ્યા ભાઈ. હા, હનુમાનજી મહારાજ સપનામાં આવ્યા. દેત જ્ઞાન અભય દાન ભગત મગત લગત ધ્યાન ખાન પાન શાન બાન જગત માન પામે અને ગગન લગન કિરત જાય, લગન બગન મગન થાય, બલ બડાય સુખ સહાય ભલ ભલાય જામે. એ હનુમાનજી મહારાજ સપનામાં આવ્યા અને કહેવાય છે કે હરદેવપુરી બાપુને એવું કીધું કે તું મારું નાળિયેર શ્રીફળ પૂછ્યા વગર લઈને તે બાળકોને ખવડાવી દીધું છે, ખોટું પાછું નાળિયેર મૂકી જા. અને આય બાવલિયો ભાઈ ફાટલ પિયાલાનો સાધુડો સવારમાં ઉઠી હરદેવપુરી બાપુએ આટલા બધા નાળિયેર ભેળા કર્યા અને લઈ આવીને ત્યાં ઢગલો કર્યો કે જા હવે નાળિયેરના ઢગલા કર, તારે પ્રસાદ નથી ખાવા દેવો. હનુમાન તો હનુમાન છે, પણ હનુમાનને કહી દીધું કે નાળિયેરના ઢગલા આ દેશના સાધુડા કેવા, એને હનુમાન ઉપર કેટલો ભરો હોય છે, કેવો હનુમાનનો ભક્ત હોય છે કે હનુમાનને કીધું કે હવે ઢગલા કર તું. અને તેથી આ જ પરંપરામાંથી જે સાધુ સંતો જે પેઢી ઉતરતી આવે છે, સવાઈગીરી બાપુથી લઈ શંભુગીરી બાપુથી લઈ, એ કહેવાય છે કે એમને પરંપરા વહી આવે. હરદેવપુરી બાપુ કહેવાય છે કે એમણે ઢગલો કર્યો તો નાળિયેરનો, ત્યાં કાયમના માટે તેદુણા નાળિયેર ચડતા આવે છે. અને વચ્ચે કોઈ એવા મોટો અધિકારી કોક આવેલો, એને કીધું કે આ ઢગલો અહીંથી હટાડી લ્યો. અને હટાડવાનો હુકમ કર્યો. બહુ મોટો અધિકારી એને હુકમ કર્યો. હુકમ કર્યા પછી બીજે દી પગે પડતો આવ્યો કે આ નાળિયેરનો ઢગલો નથી હટાડવો, પણ મને પગે લાગી. શ્રીફળ મંદિર કેળા છે. કેળા ખાલી શ્રીફળ છે ને એમને રોડાવવાનું અને તમે જે મનોકામના માંગો પૂરી થાય એવું મંદિર છે. બહુ શ્રીફળ મંદિર કેળા આ મંદિર છે. આ મંદિરની પાછળ શ્રીફળ લગભગ ખટારા મોઢે ભરી ગયું એટલું શ્રીફળ પડ્યું છે, પણ એક શ્રીફળમાં સ્માઇલ ના આવે કે બગડે નહીં, ટૂંકમાં એક શ્રીફળ ના બગડે એટલું શ્રીફળ પડ્યું છે. ઢગલો પડ્યો, ઢગલો એટલે અંબા સડી ગયેલો પડ્યો. આ મંદિર છે, પાછું આ મંદિર છે. મંદિર છે મંદિર છે. આ મેન હનુમાન બાપા, હનુમાન દાદા. જમીનમાંથી મૂર્તિ નીકળેલ છે. જો જય હનુમાન દાદા.